ડભોઈ જનતાનગર મહુડી ભાગોળ પર બળી સ્ટેટ બેંક વડોદરી ભાગોળ સુધીનો ટ્રાફિક જામ 2 કિલોમીટર સુધીને ટ્રાફિક જામ થઈ ગયો છે. ડભોઈ સરિતા ઓવરબ્રિજ બન્યો ત્યારથી જ વિવાદોમાં રહ્યો છે. ટ્રાફિક જામના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ અનાવડ કરતા લોકો ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા. ડભોઈ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ પર કોઈ ટેકનિકલ ખામીના કારણે લેલેન્ડ ટ્રક બંધ પડી જતા તેનો ચાલક ટ્રક મૂકી કલાકો સુધી જતો રહ્યો હતો, જેને કારણે રસ્તો બંધ થતાં વાહન વ્યવહાર ડભોઈ ગામમાં 2 થી 2.5 કિલોમીટરનો ટ્રાફિક જામ થઈ ગયો હતો. કલાકો સુધી ટ્રાફિક જામ થતાં અવરજવર કરવા ધંધે જનારા લોકો ટ્રાફિકમાં ફસાતા રોષ જોવા મળ્યો હતો. રસ્તા વચ્ચે ટ્રક બંધ પડવાને કારણે અચાનક સરિતા ફાટકનો બ્રિજ બંધ થઈ જતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો, જેને લઈને વાહન ચાલકોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. ગામમાં ટ્રાફિક થઈ જતાં વ્યાપારીઓના ધંધાનો રોજગાર પર અસર પડી હતી અને બાળકો શાળાએ અવરજવર માટે મુશ્કેલી ઊભી થઈ હતી. વારંવાર આ ઓવરબ્રિજ ઉપર કોઈને કોઈ કારણસર બંધ થઈ જતાં વાહન ચાલકો અને ડભોઈના નગરજનોને તેનો ભોગ બનવું પડે છે.